ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. દિવાળીના તહેવારને લઈ મોટી સંખ્યામાં લોકો રાજકોટના બજારોમાં ખરીદી કરવા ઉમટી રહ્યા છે. રાજકોટના અલગ અલગ બજારમાં સવારથી લોકોની ભીડ છે. લોકડાઉન બાદ પ્રથમવાર બજારમાં માહોલ જામ્યો, પણ વેપારીઓમાં આશાનું કિરણ જોવા મળ્યું. રાજકોટના લખાજીરાજ રોડ ધર્મેન્દ્રસિંહજી માર્કેટમાં લોકો પરિવાર સાથે ખરીદી કરતા જોવા મળ્યા. ફૂલ, મુખવાસ, કપડાં સહિતની વસ્તુઓની ધૂમ ખરીદી થઈ રહી છે. તહેવારોના માહોલમાં સતર્કતા સાથે ખરીદી કરવામાં આવે તેવી એબીપી અસ્મિતા પણ અપીલ કરે છે. રાજકોટની અલગ અલગ બજારોમાં ભારે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે દ્રશ્યો છે રાજકોટના ધર્મેન્દ્રસિંહજી માર્કેટ અને લાખાજીરાજ રોડના દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારથી લોકો દિવાળીની અલગ અલગ વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે. દિવાળીમાં તોરણનું ખૂબ જ મહત્વ હોય છે, ત્યારે તોરણ લેવા માટે બહેનો પહોંચ્યા છે. સીધા જ આપણે એમની સાથે વાત કરીશું. બેન, કયા ગામથી આવો છો? અમે જામનગરથી આવીએ છીએ અને અહીંયા છે ને વસ્તુ બહુ જ સરસ મળે છે અને આ તોરણ ને બધું અત્યારે દિવાળીનું જે મહત્વ છે તેના માટે ખરીદી કરે. શું મહત્વ છે? અત્યારે દિવાળીમાં જે ઓલા આસોપાલવના તોરણ ને ઈ જે લોકો લે છે એની જગ્યાએ આ અત્યારે રંગબેરંગી તોરણો અમે લેવા આવ્યા છીએ. અત્યારે કઈ કઈ વસ્તુની ખરીદી કરો છો? કપડાં છે, તોરણ છે, મુખવાસ છે, એવું બધું. તમને લાગે છે કે કોરોનાને મહામારી બાદ કોઈ અસર જોવા મળે છે હવે, કે કોઈ નથી જોવા મળતી અત્યારે? ના, અત્યારે 10% જેવી મળે છે અસર જોવા માટે, કારણ કે અત્યારે આટલો ટ્રાફિક જોતા લાગતું નથી કે કોરોનાની અસર જોવા મળતી હોય. અત્યારે લોકો લોકડાઉન પૂરું થયું છે એટલા માટે ખરીદી કરવા માટે નીકળી પડ્યા છે, પણ લાગતું નથી કોરોના હોય એવું. સોશિયલ ડિસ્ટન્સ જાળવે છે લોકો કે કોઈ જાળવતા નથી? ના, અત્યારે તો એવું જોતા લાગતું નથી કે કોઈ જાળવતું હોય એવું, કારણ કે આ ટ્રાફિક તમે જોઈ જ શકો છો. આવકમાં કોઈ ઘટાડો થયો? ખરીદ શક્તિ કોઈ ઘટી તમારી આ કોરોના લોકડાઉન પછી? હા, આવકમાં થોડો ઘણો ઘટાડો થયો છે અને જે ખરીદીના ભાવ છે એ વધારે થઈ ગયા છે, એટલા માટે લોકો ઉપર આની થોડી અસર જોવા મળી રહી છે. આવક ઘટી કે કઈ ફેર નથી પડ્યો? હા, આવક ઘટેલી છે થોડી, કારણ કે જે પગાર હતો એનો અત્યારે અડધો આપે છે, એટલા માટે થોડી આવક ઘટી છે. અન્ય લોકો સાથે વાત કરીશું. બેન, કયા ગામથી આવો છો? અમે થાનથી આવીએ છીએ અને આ બધું ખરીદી કરવા આવ્યા છીએ, તોરણની ને પડદાની ની બધી. ચોક્કસ અહીંયા જે બજારોની અંદર ભીડ બતાવવાનો પ્રયાસ કરીશું. લોકો ખરીદી કરે પણ માસ્ક પહેરવું એટલું જ જરૂરી છે. એબીપી અસ્મિતા પણ લોકોને અપીલ કરી રહ્યું છે. સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યાં રૂટીન દિવસોમાં આજે ખૂબ જ ઓછો ટ્રાફિક જોવા મળતો હોય છે, ઓછા કસ્ટમરો આવતા હોય છે. ત્યાં અત્યારે જોઈ શકાય છે કે ભારે ગરાગીનો માહોલ અત્યારે રાજકોટની અંદર જામ્યો હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે.